તો આજના આ વિડીયોમાં આપણે એક નવો ટોપિક સ્ટાર્ટ કરી રહ્યા છે અને એનું નામ છે બેટા પૃષ્ઠ તાણ. ઇંગ્લિશમાં એને કહેવાય સરફેસ ટેન્શન. આ ટોપિકમાં કઈ વસ્તુ જાણવા જેવી છે, અમુક પ્રશ્નો આપણા મનમાં બાળપણમાંથી હોઈ શકે. જેમ કે એક તમને એક્ઝામ્પલ આપું કે જ્યારે આપણે દીવો કરીએ છીએ તો એમાં તેલ કે ઘી જે આપણે નાખીએ છીએ, એ જે દીવો કરીએ છીએ એમાં આપણે ઉપર એક જે શું લગાવીએ છીએ, કોટનની જે બત્તી લગાવીએ છીએ, એમાં તેલ ઉપર ચડે છે. એમાં તેલ ક્યાં ચડે છે? ઉપર ચડે છે. હવે આ એક પ્રશ્ન થઈ ગયો કે તેલ ઉપર કેમ ચડે છે? હાલાકી ગુરુત્વાકર્ષણના નિયમ પ્રમાણે બધી વસ્તુ ક્યાં આવી જોઈએ? નીચે. પર તેલ ક્યાં ચડે છે? ઉપર ચડે છે. આ એક ઘટના બને છે, એ આ પૃષ્ઠતાણને આભારી છે. બીજી ઘટના તમને કહું કે જ્યારે તમે કલરની પીંછીને પાણીમાં નાખીને બહાર કાઢશો ત્યારે એક આગળ એકદમ શાર્પ એજ બનાવીને બહાર આવશે. આમ ભલે નાખો આમ છૂટા છૂટા, પર બહાર જ્યારે આવશે ત્યારે ભેગા થઈને બહાર આવે. આ પણ એક ઘટના બને છે. ક્લિયર કે નહીં? પછી જે ચા કે દૂધ તમે પીતા હોય તો એને ગરમ કરીને થોડી વાર રાખો, મૂકી રાખો, તો એના પર તમને મલાઈ બાજે અને મલાઈ એક સંકોચાયેલી હોય, આકાર એનો સંકોચનમાં હોય એવું કંઈક અહેસાસ થયો. તો આ જે બધી ઘટનાઓની હું વાત કરી રહ્યો છું, આવું થશે અથવા આવું થાય છે. એક ઘટના હજુ તમને કહું, મસ્ત ઘટના, કે તમે વરસાદની વાત કરો તો વરસાદમાં પાણી પડે તો આપણું શરીર ભીંજાય, આપણા કપડાં ભીંજાય, પણ રેનકોટ ન ભીંજાય. સિમિલરલી કમળ પર સેમ ઇફેક્ટ થાય, કમળ પર ન ભીંજાય, કમળ પણ ન ભીંજાય. તો આવું તો શું થતું હશે? બીજું, આપણે પારો, તમે જોયું હોય કે કાચનો એક બીકર લો, એમાં પાણી નાખો અને પાણીને કાઢી લો તો પાણીના અમુક અણુઓ કાચની સપાટી પર રહી જાય, બીકરની સપાટી પર રહી જાય છે, એટલે બીકર ભીનું કહેવાય. પરંતુ એની જગ્યાએ તમે મર્ક્યુરી એટલે કે પારો નાખો ને તો એ ન ભીજાય. તો એવું તો પારા અને કાચ વચ્ચે શું થયું? ધીસ ઓલ આર ધી ક્વેશ્ચન્સ. હા, આપણે નાનપણથી આ વસ્તુ જોતા આવીએ છીએ. તો આ જે ક્વેશ્ચન્સ છે એનો આન્સર આજે આપણે સમજવાના છે કે પૃષ્ઠ તાણ. ઓકે, તો ચલો સ્ટાર્ટ કરીએ છીએ અને સમજીએ છીએ કે ભાઈ પૃષ્ઠ તાણ શું છે, પછી પૃષ્ઠ ઉર્જા શું છે. આ બધી વાતો આપણે સમજવાના છીએ. ક્લિયર? ઓકે, તો આમાં સૌથી પહેલો સ્ટેપ એવો છે, બેટા, કોઈનું માઇક ઓન છે બેટા? તો ભાઈ પૃષ્ઠ તાણ એટલે શું આપણે એ જાણવાના છે. પૃષ્ઠ તાણ એટલે શું? તો પૃષ્ઠ તાણ એટલે શું છે એ સમજતા પહેલા અમુક નાની નાની વાતો ક્લિયર કરીશું. જેમ કે પ્રવાહીને કોઈ ચોક્કસ કદ હોય? તો કે ના, પ્રવાહીને ચોક્કસ આકાર ન હોય, પરંતુ ચોક્કસ કદ હોય છે. આ એક વસ્તુ તમને ખબર હોવી જોઈએ અને ખબર જ છે કે પ્રવાહીનો કોઈ આકાર ન હોય. સર, અમને ખબર છે પ્રવાહીને તમે જે પાત્રમાં નાખશો એનો આકાર લઈ લેશે, પરંતુ એનું કદ ફિક્સ હોય. કદ તો એને ચોક્કસ જ હોય ને. જેટલું કદ છે, માની લો 1 લીટરની પાણીની તમે બોટલ લો, હવે એનો આકાર પાણીનો બોટલ જેવો છે, એમાં પાણી 1 લીટર છે. હવે તમે એને તપેલીમાં રેડો તો એનો આકાર તપેલી જેવો થઈ જશે, પરંતુ પાણી તો 1 લીટર જ રહેશે, એટલે એને ચોક્કસ કદ હોય છે. આના કારણે શું થાય છે એ સમજો. આના કારણે બેટા, જ્યારે આપણે કોઈ પાત્રમાં પ્રવાહી રેડીએ અને પ્રવાહી એ પાત્રમાં પડે છે અને અંદર જાય છે, ત્યારે ચોક્કસ એનો જે આકાર હોય એ ગ્રહણ કરે છે. અને અહીંયા શેનું નિર્માણ થાય છે? પૃષ્ઠ. યસ સર, શેનું નિર્માણ થાય છે? પૃષ્ઠ. હા કે ના? આવું બને જ્યારે આપણે કોઈ પ્રવાહીને કોઈ પાત્રમાં રેડીએ છીએ ત્યારે એના પર શેનું નિર્માણ થાય છે? પૃષ્ઠનું નિર્માણ થાય છે. આવું વાયુ જોડે ન બને.
આવું કોની જોડે ના બને? વાયુ જોડે ન બને, કેમ કે એને કોઈ પરફેક્ટ બાઉન્ડ્રી ન હોય અને એ પૃષ્ઠ ન બનાવી શકે. એ શું ન બનાવી શકે? પૃષ્ઠ ન બનાવી શકે. એના અણુઓ અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય છે. ક્લિયર? આ વસ્તુ સમજજો. આવું શેમાં શક્ય છે? પ્રવાહીમાં શક્ય છે, વાયુમાં શક્ય નથી. કે જે ચોક્કસ અહીંયા પૃષ્ઠ બની રહ્યું છે એવું વાયુમાં થતું નથી. ક્લિયર છે? ઓકે. અને આ પૃષ્ઠના નિર્માણને કારણે જ પ્રવાહીમાં આપણને શું જોવા મળે છે? પૃષ્ઠમાં તણાવ, જેને આપણે શું કહીશું? પૃષ્ઠ તાણ. આગળ ડિટેલમાં હજુ સમજવાના છીએ, સૂત્ર પણ જોવાના છે, કાર્ય પણ જોવાના છે, પરંતુ અત્યારે સિમ્પલ લોજિક આ સમજીશું. પ્રવાહીને કોઈ ચોક્કસ આકાર ન હોય, એને જે પાત્રમાં નાખો એનો આકાર લઈ લે. હા, પરંતુ એને ચોક્કસ કદ હોય છે. એના કારણે જ્યારે તમે જે પાત્રમાં નાખો છો તો ત્યાં પૃષ્ઠનું નિર્માણ થાય છે અને પૃષ્ઠની અંદર તણાવ હોય છે. એ તણાવના કારણે એની પાસે શું હોય છે બેટા? પૃષ્ઠ પર પૃષ્ઠ તાણ હોય છે. ઓકે. જ્યારે વાયુમાં આવું હોતું નથી. વાયુના અણુઓ વચ્ચેનું જે આકર્ષણ બળ છે એ ખૂબ જ ઓછું હોય છે, એટલે તણાવ બળ ઉત્પન્ન થવાનો પ્રશ્ન ત્યાં આવતો નથી. ક્લિયર છે? ઓકે. હવે આપણે પ્રવાહીની અંદર અથવા વાયુની અંદર અથવા દ્રવ્યોની અંદર ના બળોની ચર્ચા કરીએ. તો ભાઈ બળો બેટા અહીંયા આપણે બે પ્રકારના જોઈશું. પહેલું આવે સમશક્તિ બળ અને બીજું આવે આશક્તિ બળ. સમશક્તિ અને આશક્તિ એકદમ સિમ્પલ લોજિક સાથે આવશે. સમાન દ્રવ્યના અણુઓ વચ્ચે લાગતા બળને સમાન દ્રવ્યના અણુઓ વચ્ચે લાગતું બળ એટલે એને સમશક્તિ બળ કહેવાય. જેમ કે અહીંયા આપણે માની લો પાણી રાખ્યું છે અંદર. શું છે અંદર? પાણી છે. તો પાણી પોતાના બીજા પાણીના જે અણુઓ હશે, H2O, તમે નામ સાંભળ્યું છે ને, H2O. તો એક H2O નો અણુ બીજા H2O ના અણુઓ પર આકર્ષણ બળ લગાડશે. કયો બળ લગાડશે? આકર્ષણ. એને કયો બળ કહેવાય? સમશક્તિ બળ. કેમ કે પાણીનો અણુ પાણીના જ અણુ પર બળ લગાડે છે, એટલે સમાન દ્રવ્યના અણુઓ વચ્ચે લાગતો બળ એને આપણે સમશક્તિ કહીશું. ઇંગ્લિશમાં એનું નામ છે કોહેસિવ ફોર્સ. કોહેસિવ. ક્લિયર? અચ્છા, તો હવે આની વ્યાખ્યા આપણે કરવા જેવી છે કે આવડી ગઈ? જ્યારે આ સમશક્તિ છે જેમાં સમાન દ્રવ્યના અણુઓ વચ્ચે લાગે છે બળ, તો આ શક્તિ એના જેવું તો નહીં હોય. તો આ શક્તિ બળ એટલે શું? સિમ્પલ લોજિક. જુદા જુદા દ્રવ્યના અણુઓ વચ્ચે લાગતું બળ એને આપણે આ શક્તિ બળ કહીશું. સમશક્તિ જેમ સમાન દ્રવ્ય, અહીંયા જુદા જુદા દ્રવ્ય. તો અહીંયા તમે જોઈ શકશો, કઈ વસ્તુ જોઈ શકશો? જો આ પાત્ર જે બન્યું હશે એ કોઈક એક દ્રવ્યનું બનેલું છે. હા, એ દ્રવ્ય અને અહીંયા પાણી છે. એ પાણીના અણુઓ વચ્ચે શું લાગશે? કયો બળ લાગશે? આ શક્તિ. કેમ કે માની લો આ કાચનું બીકર છે, તો કાચના અણુઓ હશે. આ પાણીના અણુ છે, તો કાચના અને પાણીના અણુઓ વચ્ચે જે બળ લાગે છે એને આ શક્તિ બળ કહેવાય. બીજું તમે એવું પણ કહી શકો, ઉપર હવા છે, હવાના અણુ અને પાણી વચ્ચે પણ થોડું ઘણું તો બળ હશે ને, આકર્ષણ બળ. એ બળને આશક્તિ બળ કહેવાય. સમજી ગયા? સમશક્તિ એટલે સમાન દ્રવ્યના અણુઓ વચ્ચે લાગતું બળ. આશક્તિ એટલે જુદા જુદા અથવા અસમાન દ્રવ્યના અણુઓ વચ્ચે લાગતું બળ. તો ભાઈ હવે આપણે બળોનો કન્સેપ્ટ જોઈએ છે. કોનો કન્સેપ્ટ સમજી ગયા? બળો. ઓકે, ક્લિયર કરજો. હવે આનો સ્ક્રીનશોટ લઈ લો, કેમ કે આપણે અલગ કન્સેપ્ટ પણ હવે આગળ વધારવાનો છે. ઓકે, હવે આપણે આગળ વાત વધારી આપણી કે ભાઈ હવે કઈ ટર્મ સમજીએ. તો કે તમે પ્રવાહીને ચોક્કસ આકાર નથી હોતો પરંતુ કદ હોય છે.
એટલે એને પૃષ્ઠ રચાવાની શક્યતા હોય. પૃષ્ઠ રચાય તો સમશક્તિ અને આસક્તિ બળો લાગે. સમાન અણુ હોય સમાન દ્રવ્યના એમાં સમશક્તિ અને જુદા જુદા દ્રવ્યો હોય તો આસક્તિ બળો લાગે. હવે આપણે વાત શેની કરીશું? ધ્યાન આપજો. વાત શેની કરવાની છે? આપણે વાત શેની કરવાની છે? અમુક કન્સેપ્ટ સમજીશું અને પછી આપણે પૃષ્ઠ ઊર્જા સમજીશું અને પૃષ્ઠ ઊર્જા પછી આપણે પૃષ્ઠ તાણ, બંને વસ્તુ પેરેલલી ચાલશે. મજા આવશે જો સમજવાની વાત છે. આજુ આપણે એક ટર્મ સમજવાની છે ભાઈ, અણુની ક્રિયા. 3 ટર્મ ચલો સમજીએ, એક નહીં 3, વારા પરથી 1 2 3. તો પહેલો એક કેસ આપણે વિચારીએ. આ એક બીકર છે બેટા, એમાં આપણે અહીંયા સુધી પ્રવાહી ભરી દીધું છે. પાણી હોય કે કોઈ બી પ્રવાહી ભરી દીધું છે. સમજ્યા કે નહીં સમજ્યા? હવે આપણે એક અણુ વિચારીએ અહીંયા, પી. પ્રવાહીનો કોઈ પણ એક અણુ પી વિચારો તો આ અણુ બીજા અણુઓ પર શું લગાડે? આંતર આણ્વીય આકર્ષણ બળ, જેને આપણે સમશક્તિ બળ કહીશું. કયું બળ કહીશું? સમશક્તિ બળ કહીશું. આકર્ષી પ્રકારનું બળ એને આપણે સમશક્તિ બળ કહીશું. ઓકે, કોઈ ડાઉટ નથી? અચ્છા, હવે આ સમશક્તિ બળમાં ધ્યાન આપજો. આ સમશક્તિ બળમાં તમે એક વસ્તુ વિચારો કે આ પી કણ જે છે એ માની લો આના પર બળ લગાડી શકે, આના પર બળ લગાડી શકે, આના પર લગાડી શકે, આ બધા પર થોડી લગાડી શકે. એની એક રેન્જ હોય ને, એની એક રેન્જ હોય. આના પર લગાડી શકે પણ આ બે પર ના લગાડી શકે. એનાથી દૂર એ બળ ન લગાડી શકે. માની લો હું અહીંયા ઊભો છું, આજુબાજુ સ્ટુડન્ટ બેઠા છે, હું અહીંયા ઊભો ટચ કરું તો હું આટલા અંતર સુધી હોય સ્ટુડન્ટ તો એને ટચ કરી શકું છું. એનાથી દૂરના સ્ટુડન્ટ્સને હું ટચ કરી શકું ના? એના માટે મારે ચાલવું પડશે. પણ અહીંયા ઊભો જો મારે ટચ કરવું હોય તો આ મારી મેક્સિમમ રેન્જ કહેવાય. ક્લિયર કે નહીં? જ્યાં સુધી હું બળ લગાડી શકું. તો પહેલી ટર્મ અહીંયા આવે બેટા, અણુક્રિયા અવધિ. કઈ આવે? અણુક્રિયા અવધિ. ભાઈ જે મહત્તમ અંતર સુધી એક અણુ બીજા અણુ પર આંતર આણ્વીય આકર્ષણ બળ લગાવી શકે તેને અણુક્રિયા અવધિ કહે છે. અણુની ક્રિયા અવધિ એટલે અણુક્રિયા અવધિ. એટલે અણુ ક્યાં સુધી, કયા મહત્તમ અથવા ગુરુત્તમ અંતર સુધી બળ લગાડી શકે છે. ધ્યાન આપજો. સમજ્યા કે નહીં સમજ્યા? માની લો આ અણુ આટલા અંતર સુધી લગાડી શકે, એના પછી ન લગાડી શકે. ઓકે, હવે બીજી વાત, બીજી ઇમ્પોર્ટન્ટ વાત, અણુ ક્રિયા અવધિ પછી આપણે બીજી ટર્મ જોઈએ, અણુ ક્રિયા ગોળો. અણુ ક્રિયા ગોળો એટલે શું? તો બેટા હું મારી આ બાજુ રહેલા સ્થાન પર કે કોઈ વસ્તુ પર હું ટચ કરી શકું તો સિમિલરલી આ બાજુ બી કરી શકું, બધી બાજુ કરી શકું કે ના? હા કે ના? તો મારા આ જે અણુક્રિયા અવધિ જે છે એને તમે ત્રિજ્યા લઈને એક વર્તુળ દોરો અને પછી બધી બાજુ વર્તુળો દોરતા જાઓ તો એક ગોળો બને. એ ગોળા સુધી, એ ગોળાની અંદર રહેલા બધા અણુઓ પર આ પી અણુ બળ લગાવી શકે. આ પી અણુ બળ લગાવી શકે. ક્લિયર છે? આ પી અણુ શું કરી શકે? બળ લગાવી શકે. એટલે એ ગોળો જે છે એ ગોળાને અણુના ક્રિયાનો ગોળો કહેવાય. એટલે અણુ ક્રિયા અવધિને ત્રિજ્યા અને અણુને કેન્દ્ર તરીકે લઈ
દોરેલી ગોળાને શું કહેવાય? અણુક્રિયા ગોળ. આ વાસ્તવિક નથી, આ બધી વસ્તુ અલગથી જોઈ ન શકાય, પણ આ ઇમેજિન કરી શકાય કે હા આવી વસ્તુ છે. અહીંયા આપણે ગોળો દોરીએ, આ જે ગોળો તૈયાર થયો એ ગોળાને આપણે શું કહીશું? અણુક્રિયા ગોળો. એ ત્રિપરિમાણમાં છે, બધી દિશામાં આવે, માત્ર એક જ દિશામાં નહીં, બધી બાજુએ છે, દરેક બાજુએ છે. ક્લિયર થઈ ગયું? હા કે ના બોલો બેટા, મેસેજ કરો. કન્સેપ્ટ ક્લિયર? યસ ઓર નો? હા, અચ્છા. હવે ત્રીજી વાત. યસ યસ, ક્લિયર દેખાય છે ને? હા બોલો, કોઈને ડાઉટ હોય તો મેસેજ કરો. બોલો. યસ, કોઈ ડાઉટ નથી. ચલો સરસ. આમાં કયું ઇમેજિનેશન છે બેટા, ઇમેજનરી વસ્તુઓ છે. ડાઉટ હોય તો તમે મને મેસેજ કરી શકો છો કે સર આ ડાઉટ મને સોલ્વ કરાવો, આ સમજણ ના પડ્યું, પરિવાર બતાવ્યું. પણ આ કોઈ એક્ઝામમાં પૂછાવાની વસ્તુ નથી, પણ હા ટર્મ્સ છે. આ તમને ખબર હોય તો હા હા આવું થઈ રહ્યું છે, ખાલી જાણી રહ્યા છે કે હા આવું થઈ રહ્યું છે. અચ્છા, પછી આ જે પ્રવાહી છે પૃષ્ઠ, એ પ્રવાહીનું પૃષ્ઠ એટલે શું? એટલે પૃષ્ઠ એટલે સપાટી. તો આપણે અહીંયા કહીએ કે અહીંયા સપાટી છે, આ સપાટી કહેવાય, પરંતુ એની વ્યાખ્યા તો હોય ને કે, તો એની વ્યાખ્યા જો અહીંયા સમજજો, ધ્યાન આપજો. આટલું ભાગ લઈએ છે, માની લો r નોટ છે, તો આ એની સપાટી છે, જે મેં બહુ જ મોટી લીધી છે તમને દેખાય એટલે, બાકી એ બહુ જ સૂક્ષ્મ હોય. કઈ રીતના? જો પ્રવાહીનું પૃષ્ઠ કોને કહેવાય? તો પ્રવાહીની મુક્ત સપાટીથી અણુક્રિયાઓથી જેટલી જાડાઈને પ્રવાહીનું પૃષ્ઠ કહે છે. સમજ્યા કે નહીં? પ્રવાહીનું શું કહે છે? પૃષ્ઠ. એટલે એની મુક્ત સપાટી પર જતા રહો, અને એ મુક્ત સપાટીથી અણુક્રિયા અવધિ જેટલી જાડાઈનો જે સ્તર છે, એ સ્તરને આપણે શું કહીશું? પ્રવાહીનું પૃષ્ઠ. ક્લિયર? હા કે ના બોલો? સમજાયું કે નહીં? બિલકુલ. અચ્છા, હવે અહીંયા જો આપણે બે અણુઓ હજુ વિચારીએ. એક તો P વિચારીએ, એક વિચારીએ અહીંયા પૃષ્ઠની અંદર, બીજો એક અણુ વિચારીએ Q, અને એના માટે હું અણુક્રિયા ગોળો દોરું છું. અને અહીંયા હોય એના માટે હું અણુક્રિયા ગોળો દોરું છું. આ R. અહીંયા સમજવાની વાત છે. જો સમજવાની વાત છે બેટા, ધ્યાન આપજો, મજા આવશે. કોન્સેપ્ટ લોજિક શું છે એ સમજો. કે આપણે બીજા બે અણુઓ લીધા, એક છે Q જે પૃષ્ઠની અંદર છે, અને બીજો છે R જે સપાટીની ઉપર છે, મુક્ત સપાટી પર છે. તો તમે એક વસ્તુ નોંધજો, ધ્યાન આપજો. આના પર P, Q અને R, આ ત્રણેય પર આપણે બળ વિચારીએ. તો P ની અંદર બધી બાજુ પ્રવાહીના અણુઓ છે, એટલે એના પર લાગતો કુલ બળ શું થાય? 0. હા, કેમ કે એને બધા અણુઓ પર આકર્ષી બળ લગાડે ને બીજા બધા અણુઓ પણ એના પર આકર્ષી બળ લગાડે. તો એના પર આ બાજુનો અણુ એને આમ ખેંચે, આ બાજુનો અણુ એને આમ ખેંચે, તો કુલ બળ કેટલું થાય? 0. ઓકે, સમજ્યા કે નહીં સમજ્યા? પરંતુ F જે બળ જે છે R અને Q પર 0, Q અને R પર 0 થતું નથી કુલ બળ. કારણ સમજો, ધ્યાન આપજો. અહીંયા ધ્યાન આપવાની વાત છે, ધ્યાન આપવાની વાત છે. આ અણુ બરાબર મધ્યમાં લીધું છે,
તો આ ભાગ, ધ્યાન આપજો, આ ભાગ અને આ ભાગ, તો આ ભાગમાં જેટલા અણુ છે એ પ્રવાહીના જ છે, અહીંયા બી પ્રવાહી જ છે, તો બંને એકબીજા પર સમાન મૂલ્યનું બળ લગાડશે એટલે આના પર આ બે ભાગો વડે લાગતું બળ 0 થઈ જાય. હવે રહ્યું કયું ભાગ? આ નીચેનું અને આ ઉપરનું. આ ઉપરના ભાગમાં હવા છે અને નીચેના ભાગમાં પ્રવાહી છે. તો આ અણુ પર હવા પણ ઉપર તરફ સમશક્તિ બળ લગાડશે. એક જ મિનિટ બેટા. ઓકે, સમજો, ઉપર હવા જે છે એ સમશક્તિ નહીં, આ શક્તિ બળ લગાડશે, કેમ કે હવા એ પ્રવાહીના અણુ પર લગાડી દેશે. અને અહીંયા કયું બળ લાગશે? સમશક્તિ. તો આ જે ક્યુ છે એના પર નીચે તરફ પ્રવાહી વડે બળ લાગશે અને ઉપર તરફ હવા વડે બળ લાગશે. તો કયું બળ વધારે હશે? તો આ બળ વધારે હોય છે પ્રવાહી, કેમ કે એ સમશક્તિ બળ છે, સમાન દ્રવ્યના અણુઓ વચ્ચે લાગતું બળ છે. અને હવાની ઘનતા બી ઓછી હોય છે પ્રવાહી કરતા, એટલે પ્રવાહીનું બળ હવા કરતા વધારે હશે. એટલે આ ક્યુ ક્યાં જવાનું ગુણધર્મ ધરાવે? નીચે. એ જ રીતના તમે જ્યારે આર અણુની વાત કરો છો તો કે આર ના તો અડધા ભાગમાં પ્રવાહી છે અને અડધા ભાગમાં શું છે? હવા છે. તો બતાવો આર ક્યાં જવાનું ગુણધર્મ ધરાવશે? મેસેજ કરો. આર નો ગુણધર્મ ક્યાં જવાનું હશે? નીચે જવાનું ને? હા કે ના? યસ. કેમ કે ઉપર તરફ આર અણુને હવા આકર્ષી બળ લગાડી દેશે, નીચે તરફ પ્રવાહી, હવાની ઘનતા ઓછી એટલે એનું બળ ઓછું હશે, પ્રવાહીની ઘનતા વધારે એટલે એનું બળ વધારે હશે. તો આર અણુ ક્યાં જવાનો ગુણધર્મ ધરાવશે બેટા? નીચે. ક્યાં જવાનો? નીચે જવાનો. યસ. એટલે આર અણુ નીચે જવાનો ગુણધર્મ ધરાવે છે. ક્લિયર કે નહીં? ઉપર તરફ બી બળ લાગે છે પણ વધારે કઈ તરફ લાગશે? નીચે તરફ. અહીંયા બી વધારે કઈ તરફ લાગશે બેટા? નીચે તરફ. હું થોડી આની થિકનેસ વધારી દઉં એટલે તમને ખબર પડી જાય. યસ. ક્લિયર કે નહીં? બોલ, આવડ્યું કે નહીં? આ કન્સેપ્ટમાં કોઈ ડાઉટ નહીં ને? બિલકુલ. આનો સ્ક્રીનશોટ લઈ લો બેટા. ચલો બેટા, ક્લિયર? ઓકે, તો આ થઈ ગઈ બી અણુ ક્રિયા અવધિ, અણુ ક્રિયા ગોળો અને પ્રવાહીનું પૃષ્ઠ, અને દરેક કણ પર કઈ દિશામાં બળ લાગતું હશે એ આપણે જાણી લીધું. આ વાતો પરથી આપણે હવે શું સમજીશું? તો કે હવે આપણે પૃષ્ઠ તાણની વાત કરીએ. પૃષ્ઠ કઈ રીતના નિર્માણ પામ્યું હશે, અંદરના અણુ પર કેટલું બળ લાગે છે, જે પૃષ્ઠમાં રહેલું જે કણ છે એના પર, અણુ પર કઈ તરફ બળ લાગે છે. હા, આ બળ વધારે હશે ને આ બળ ઓછું હશે, કેમ કે આટલા જ ભાગનો હવા ઉપર બળ લગાડશે ને આટલા જ ભાગનું પ્રવાહી નીચે. જ્યારે આમાં આટલું પ્રવાહી નીચે તરફ, એટલે સૌથી વધારે આની જોડે આના પર સૌથી વધારે નીચે તરફ બળ લાગતું હશે. અચ્છા, આનું બળ કેટલું? 0. હા કે ના? યસ. એટલે આ બંધાયેલું કહેવાય, આ ઓછું બંધાયેલું કહેવાય, આ એના કરતા થોડું ઓછું બંધાયેલું કહેવાય, આ સૌથી વધારે બંધાયેલું કહેવાય. સૌથી વધારે બંધાયેલું એટલે આની બંધન ઉર્જા, એટલે પછી આપણે પૃષ્ઠ ઉર્જામાં સમજીશું. અત્યારે ક્લિયર સમજજો કે આવું આપણે જોયું, આ કન્સેપ્ટ આપણે સમજ્યા. હવે હું તમને પૃષ્ઠ તાણ કઈ રીતના વ્યાખ્યાયિત થયું એ બતાવું છું બેટા, સમજજો. પૃષ્ઠ તાણ કઈ રીતના વ્યાખ્યાયિત થયું. જો જ્યારે આપણે બીકરમાં પાણી ભરીએ છીએ કે કોઈ બી પ્રવાહી ભરીએ છીએ ત્યારે ઉપર સપાટી પર આવું વર્તુળાકાર પૃષ્ઠ આપણને દેખાય. કેવું દેખાય? વર્તુળાકાર. ધ્યાન આપજો. આ વર્તુળાકાર પૃષ્ઠમાં પ્રવાહીના શું છે? અણુઓ છે. હવે પૃષ્ઠ તાણ એ પૃષ્ઠમાં ઉદ્ભવતું તણાવ છે એવું હું તમને કઈ રીતના સમજાવી શકું છું? જો લોજિકલ વાત સમજો, લોજિકલ વાત સમજો કે જ્યારે આપણે ગરમ ગરમ ચા તમે પીતા હશો
સવારે મળે, કોકે નહીં મળી હોય, કદાચ લેટ થઈ ગયા હોય તો ન પીવા મળી હોય, તો ચા તમે જ્યારે પીવો છો, ગરમ કરો છો અને ગરમ કરીને એને થોડી વાર મૂકી રાખો છો, ત્યારે ઠંડી પડે ત્યારે ઉપર સપાટી પર મલાઈ બાજે, એવું આપણે કહીએ છીએ. અને મલાઈ જે બાજે છે એનો આકાર સંકોચાયેલો હોય, એવું લાગે એ ચીમડાઈ ગઈ હોય. કેમ? કેમ કે ત્યાં કંઈક તણાવ લાગતું હશે, તો જ આવું થાય ને. ખેંચાયેલું લાગે, કાં તો આમ ખેંચાયેલું લાગે. બહાર તરફ તણાવ હોય તો બહાર તરફ ખેંચાયેલું લાગે, અને અંદર તરફ હોય તો ચીમડાઈ ગયું હોય. આવું આપણને અનુભવ છે બેટા, જોયું છે. યસ, બિલકુલ. તો એનો મતલબ પૃષ્ઠ પર કંઈક તો બળ લાગી રહ્યું છે, તો જ મલાઈનો આકાર એવો બન્યો. તો એ બળ કઈ રીતના વ્યાખ્યાયિત થયું છે, ધ્યાન આપજો, ધ્યાન આપજો. પ્રવાહીની મુક્ત સપાટી પર કલ્પેલી એક રેખા વિચારો, એકમ લંબાઈની રેખા. પ્રવાહીની કઈ સપાટી પર? મુક્ત સપાટી પર તમે એકમ લંબાઈની રેખા કલ્પી લો, વિચારી લો. એ રેખાની આ બાજુ અણુ હશે અને આ બાજુ અણુ હશે, બંને બાજુ અણુ હશે. એકદમ નજીક નજીક વિચારવાનું, પણ તમને દેખાય ક્લિયર એટલે મેં અલગ અલગ દોર્યું છે. એક બાજુના અણુ બીજી બાજુના અણુ પર આકર્ષી પ્રકારનું બળ લગાડે છે. લગાડે કે ના લગાડે? લગાડે સર. કયો બળ કહેવાય આને? સમશક્તિ કે આશક્તિ? સમશક્તિ, કેમ કે સમાન દ્રવ્યના અણુઓ વચ્ચે લાગતું બળ છે. આ જે બળ છે એકમ લંબાઈ દીઠ, એકમ લંબાઈ ની રેખા જે કલ્પેલી છે એની એકમ લંબાઈ દીઠ જે બળ લાગે છે એ બળને પૃષ્ઠ તાણ કહે છે. ફરી એકવાર સમજાવું છું. પ્રવાહી મુક્ત સપાટી પર કલ્પેલી એકમ લંબાઈની રેખાની એક બાજુના અણુઓ એ રેખાની બીજી બાજુના અણુઓ પર એકમ લંબાઈ દીઠ જે બળ લગાડે છે અથવા એકમ લંબાઈ દીઠ જે બળ ઉદ્ભવે છે એ બળને પૃષ્ઠ તાણ કહેવાય. એ બળને શું કહેવાય? પૃષ્ઠ તાણ કહેવાય. ક્લિયર છે? હા કે ના? અચ્છા, સમજ્યા કે નહીં સમજ્યા? અહીંયા ધ્યાન આપજો. પૃષ્ઠ તાણ. અચ્છા, પૃષ્ઠ તાણને કાં તો બેટા તમે S લખો કાં તો T લખો. આપણે ચોપડી પ્રમાણે S વડે દર્શાવીશું. સરફેસ ટેન્શન, અને ટેન્શન હોય એટલે T પણ લખી શકો છો, કાં તો S. આપણે S તરીકે એને દર્શાવીશું. પૃષ્ઠ તાણને કોના તરીકે દર્શાવીશું? આપણે S તરીકે. ઓકે, તો ભાઈ માની લો લંબાઈ L છે, તો એકમ લંબાઈ દીઠ જે બળ લાગે છે એને આપણે પૃષ્ઠ તાણ કહીએ છીએ. સમજ્યા કે નહીં સમજ્યા? એકમ લંબાઈ દીઠ ઉદ્ભવતા અણુઓ વચ્ચે ઉદ્ભવતા આંતર આણ્વીય આકર્ષણ બળને અથવા સિમ્પલ બળને શું કહેવાય? પૃષ્ઠ તાણ. યસ ઓર નો? પૃષ્ઠ તાણ એટલે શું? પ્રવાહી મુક્ત સપાટી પર એક રેખા કલ્પો, એની એક બાજુના અણુઓ બીજી બાજુના અણુઓ પર જે એકમ લંબાઈ દીઠ બળ લગાડે છે એને આપણે પૃષ્ઠ તાણ કહીએ છીએ. S બરાબર F/L. સમજ્યા કે નહીં સમજ્યા? યસ ઓર નો? બિલકુલ સિમ્પલ લોજિક છે, એકદમ ઈઝી. પૃષ્ઠ તાણ સરફેસ ટેન્શન બરાબર F/L. આવડ્યું કે નહીં? હા. હવે એનું એકમ બોલો. તો એકમ તમે જ્યારે એનું લખશો તો શું લખાશે? ઉપર ન્યૂટન, નીચે મીટર, ન્યૂટન પર મીટર. પારિમાણિક સૂત્ર બનાવો તો ભાઈ M/L/T. ન્યૂટન નું 11 - 2 અને મીટર નીચે એટલે L1 એટલે LL કટ એટલે શું આવશે? M1L0T - 1. M1L0T - 1. ક્લિયર કે નહીં? હા કે ના? ઓકે. તો બેટા શું તમે સમજ્યા? વાત શું હતી? અહીંયા એક બીજી વાત આપણે સમજીશું. અહીંયા જે પ્રવાહી છે એ પ્રવાહી જેની જે સપાટી છે એને એક જ મુક્ત સપાટી છે, એટલે આ બાજુ એક જ બાજુ હવા છે એટલે એક મુક્ત સપાટી છે. જો ધ્યાન આપજો,
મુક્ત સપાટીની ચર્ચા થઈ રહી છે. ધ્યાન આપીશું. મુક્ત સપાટી સમજવાની વાત છે. જો એક જ મુક્ત સપાટી હોય તો શું થાય એ ખાસ ધ્યાન રાખીશું આપણે. જેમ કે આપણે બીકરમાં પાણી રેડ્યું તો એના પ્રવાહી જે પાણી જે છે એને એક જ મુક્ત સપાટી હોય તો આપણે સરફેસ ટેન્શન લખાય F/L. પરંતુ ઘણીવાર બે મુક્ત સપાટી પણ હોય. કેટલી? બે મુક્ત સપાટીઓ. બે મુક્ત સપાટી ક્યાં જોવા મળે? તો તમે સાબુનું દ્રાવણ લો અને એમાં હાથ નાખીને તમે આમ કરશો એટલે અહીંયા એક કપોટી બનશે. હા કે ના? એક શું બનશે? કપોટી બનશે. એ કપોટીની આ બાજુ પાતળું વરખ બનશે, એની આ બાજુ બી હવા અને આ બાજુ બી હવા. કેટલી મુક્ત સપાટી? બે મુક્ત સપાટી. અથવા તમે એક ફ્રેમ વિચારો આવું, જેને તમે સાબુના દ્રાવણમાં ડુબાડી હોય, જેની આ બાજુની લંબાઈ કેટલી છે? L. તો આ બાજુ L મુક્ત સપાટી, બંને બાજુ પ્રવાહી છે, બંને બાજુ હવા છે એટલે બે મુક્ત સપાટી થઈ. અહીંયા કેટલી બાજુ હવા છે? એક. એટલે કેટલી મુક્ત સપાટી થઈ? એક. અહીંયા બંને બાજુ હવા છે એટલે કેટલી મુક્ત સપાટી થઈ? બે. આ કિસ્સામાં S બરાબર શું લખાય? F/L. સમજ્યા કે નહીં? એક મુક્ત સપાટી હોય તો F/L, બે મુક્ત સપાટી હોય તો F/2L. F/2L. સરફેસ ટેન્શન, પૃષ્ઠ તાણ, એકમ લંબાઈ દીઠ લાગતું બળ ક્યાં લાગે? પૃષ્ઠ પર. કોની વચ્ચે લાગે? તેના અણુઓ વચ્ચે. હા, તો એને કહેવાય આપણે પૃષ્ઠ તાણ. ક્લિયર થઈ ગયું ને? એટલે તમારે પૃષ્ઠ તાણમાં હવે ખાલી શું યાદ રાખવાનું બેટા? સૂત્ર. સ્ક્રીનશોટ લો ફટાફટ. તો બેટા સ્ક્રીનશોટ થઈ ગયો? ક્લિયર? યસ. હવે તમને પૃષ્ઠ તાણ હું શીખવાડીશ પૃષ્ઠ ઊર્જાના સંદર્ભમાં. કોના સંદર્ભમાં? પૃષ્ઠ ઊર્જાના સંદર્ભમાં પૃષ્ઠ તાણ. ધ્યાન આપીશું. પૃષ્ઠ ઊર્જાના સંદર્ભમાં. પૃષ્ઠ ઊર્જાના સંદર્ભમાં પૃષ્ઠ તાણ. થોડુંક ડિટેલિંગ આપણે હવે કરીશું ફરી એકવાર. જો ધ્યાન આપજો. તમે આમાં જેમ જેમ પ્રવાહી રેડતા જાઓ તેમ તેમ અણુઓ તરફ આવતા હોય અને શેનું નિર્માણ કરતા હોય? પૃષ્ઠ. જો માની લો આ અમુક અણુઓ આવી ગયા છે, બે અણુ આવી ગયા છે. હવે જે ત્રીજો અણુ આવશે, પહેલો અણુ આવ્યો, પછી બીજો અણુ આવ્યો અને ત્રીજો અણુ જે નીચેથી ઉપર આવશે, શું એ આ બે ની વચ્ચે ગોઠવાશે? ના, આજુબાજુમાં ગોઠવાતા જશે. એટલે શું એ પૃષ્ઠમાં વિસ્તરણ કરે છે કે પૃષ્ઠને સંકોચે છે? તો કે ભાઈ પૃષ્ઠનું વિસ્તરણ કરે છે. સમજ્યા કે નહીં સમજ્યા? આ કે ના? નીચેથી પ્રવાહી, અહીંયા તમે પ્રવાહી નાખતા જાવ તો ધીરે 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 એના અણુઓ ક્યાં આવતા જાય બેટા? ઉપર આવતા જાય. અને ઉપર આવે અણુઓ એકબીજાની વચ્ચે ના એન્ટ્રી મારે, નવા એની બાજુમાં ગોઠવાય. બાજુમાં ગોઠવાય એટલે પૃષ્ઠનું શું થાય? વિસ્તરણ થાય. બોલો ખબર પડે? હા કે ના? યસ ઓર નો? યસ ઓર નો? સમજ્યા કે નહીં સમજ્યા? તમે બીકરમાં પ્રવાહી નાખો છો, બીકરમાં, તો પ્રવાહીના અણુઓ ક્યાં આવે છે? ઉપર. માની લો બે અણુ, એક અણુ આવ્યો, પછી બીજો આવ્યો, તો ત્રીજો જ્યારે અણુ આવશે એ બે ની વચ્ચેની એન્ટ્રી મારે, એ એની બાજુમાં ગોઠવાતો છે. બાજુમાં ગોઠવાતા શેનું નિર્માણ કરે છે? પૃષ્ઠ. આમ પૃષ્ઠનું વિસ્તરણ થાય છે. યસ, ક્લિયર? ઓકે. હવે આપણે વાત કરી પૃષ્ઠ ઊર્જા. તો પૃષ્ઠ ઊર્જા ક્યાંથી આવે છે એ સમજીશું. કેમિસ્ટ્રી થોડુંક સમજીશું પહેલા જો, અને પછી આપણે કેમિસ્ટ્રીના બેસિસ પર આ કન્સેપ્ટ બી સમજીશું. અહીંયા આપણે P અણુ લઈએ અને સપાટી પર આપણે માની લો આ R અણુ છે. તો P અને R અણુની વાતો આપણે અહીંયા ડ્રો કરીએ. તો P અણુ છે, એની આજુબાજુ બધી બાજુએ અણુઓ છે, કેમ કે સંપૂર્ણ પ્રવાહીથી ઘેરાયેલો હશે.
તો એ બધા એના પર કયું બળ લગાડતા હશે? આકર્ષિત. તો આની જે પરિણામી જે બળ છે એ પરિણામી બળ શૂન્ય લગભગ થાય, એટલે લગભગ શૂન્ય થાય, એટલે ગતિ કરતો નથી, એટલે બંધિત છે. તો આની જે બંધન ઉર્જા હશે, કઈ ઉર્જા? બંધન ઉર્જા. કેવી ઉર્જા? બંધન ઉર્જા. જે કેવી હોય? ઋણ, અથવા તેને તમે ઋણ સ્થિતિ ઉર્જા. સ્થિતિ ક્યાં છે? એની નીચે, અને આકર્ષી બળના કારણે એની સ્થિતિ ઉર્જા કેવી હશે? ઋણ હશે. અને એ ઋણ સ્થિતિ ઉર્જા કેવી હોય? વધુ હોય છે. વધુ હોય. કેમ? કેમ કે બંધન ઉર્જા વધારે છે એટલે જ તો એ ઉપર નહીં જઈ રહ્યો ને. જો બંધન ઉર્જા ઓછી હોય તો એ ક્યાં જતો રહે? ઉપર. અને કેવી હોય? ઋણ. અને કેવી છે? વધારે છે. ઋણ સ્થિતિ ઉર્જા અથવા ઋણ ઉર્જા તમે કહી શકો. ઋણ ઉર્જા ઇટ ઇઝ ઓકે. બંધન ઉર્જા હંમેશા ઋણ હોય. હા, કેમિસ્ટ્રીમાં જો તમે ભણ્યા હોય તો En -13.6 n² eV. આ માઈનસ શું સૂચવે છે? કે બંધન સૂચવે છે. બંધન ઉર્જા હંમેશા ઋણ હોય. એટલે આ રીતના અહીંયા પણ આ બંધન ઉર્જા છે, જે ઋણ સ્થિતિ ઉર્જા બી તમે કહી શકો. એની સ્થિતિ નીચે છે અને એ ખૂબ જ વધારે છે. ઓકે, હવે આપણે R ની વાત કરીએ. કોની વાત કરીએ? R. હવે R ની વાત તમે કરો તો R ની વાતમાં એવી વાત આવે કે R પર પાણીના કે પ્રવાહીના અણુઓ વચ્ચે બળ તો લાગશે, પર બહાર કોઈ સમશક્તિ બળ નથી લાગતું. એટલે એનું ગુણધર્મ ક્યાં આવવાનું હોય? નીચે આવવાનું હોય. ક્યાં આવવાનું હોય? નીચે તરફ આવવાનું હોય છે. એનું ગુણધર્મ કઈ તરફ આવવાનું હોય છે? નીચે તરફ. હા, એટલે એનું બંધન ઓછું છે. કેમ કે એ અહીંયા હતો, આ RB અહીંયા જ હતો ને, એ નીચેથી ઉપર આવી ગયો એવું માની લો. તો એની જે સ્થિતિ ઉર્જા છે, જે ઋણ હતી અહીંયા, જે ખૂબ જ વધારે છે, જે બંધન ઉર્જા ખૂબ જ વધારે છે, એ R અણુ માટે ઓછી હશે ને, તો જ એ ઉપર આવ્યો હશે ને. જો એ બંધન ઉર્જા વધારે હોય તો અહીંયા જ રહેતો. તો R અણુની જે બંધન ઉર્જા છે અથવા જે ઋણ સ્થિતિ ઉર્જા છે એ કેવી હશે? ઓછી ઋણ. ઓછી ઋણ નો મતલબ શું થયું? આ વધુ ઋણ છે ભાઈ. ઓછી ઋણ અને વધુ ઋણ નો મતલબ શું થયું? કેમ? કેમ કે આની ઓછી ઋણ કેમ છે? કેમ કે આ ઉપર આવી ગયું એટલે બંધાયેલું ઓછું. બંધાયેલું ઓછું એટલે ઋણ સ્થિતિ ઉર્જા ઓછી. જ્યારે આ ઉપર આવતું નથી, એ અંદર રહી જાય છે, તો એની બંધન ઉર્જા વધારે એટલે એની ઋણ સ્થિતિ ઉર્જા વધારે. હવે તમે એક વસ્તુ વિચારો, આની ઋણ વધારે છે, આની ઋણ ઓછી હશે એટલે ઉપર આવે. તો આને કઈક ધન ઉર્જા મળી હશે, એ ઉર્જા મેળવીને જ એ ઉપર આવ્યો છે. યસ ઓર નો? સમજ્યા? હા, યસ. હવે સમજો, આમાં -5 છે અને આની -2 છે, તો એ બી લગભગ અંદર જ હતો, તો એની બી -5 હતી. તો આની -5 હતી અને એને +3 મળી, એટલે એની કેટલી થઈ ગઈ? -2. એટલે -5 + 3 એટલે આને પ્લસ ઉર્જા આની જોડે કંઈક હોવી જોઈએ, તો જ એ પૃષ્ઠમાં આવ્યો. તો જે ક્યાં આવ્યો? પૃષ્ઠમાં આવ્યો. એટલે પૃષ્ઠમાં આવતો દરેક અણુ પાસે કંઈક ઉર્જા હોવી જોઈએ. એ ઉર્જાને આપણે કઈ ઉર્જા કહીએ છીએ? પૃષ્ઠ ઉર્જા. કઈ ઉર્જા કહેવાય? પૃષ્ઠ ઉર્જા. યસ. અને એ પૃષ્ઠ ઉર્જા મેળવીને આ બધા અણુઓ શેનું નિર્માણ કરે છે? પૃષ્ઠનું. હા, માની લો આનું ક્ષેત્રફળ, પૃષ્ઠનું ક્ષેત્રફળ એ છે, તો એનો દરેક અણુ કઈક પૃષ્ઠ ઉર્જા લઈને ઉપર આવે છે, તો એના કારણે જ પૃષ્ઠ નિર્માણ પામે છે. અને એ પૃષ્ઠ નિર્માણ થવાને કારણે અહીંયા પૃષ્ઠ તાણ ઉદ્ભવે છે. તો પૃષ્ઠ તાણ એટલે શું? હવે એકમ ક્ષેત્રફળ દીઠ પૃષ્ઠ ઉર્જાને પૃષ્ઠ તાણ કહે છે. અહીંયા ધ્યાન આપ્યું? સમજ્યા? યસ. જ્યારે અણુ ઉપર આવે છે ત્યારે એને કઈક ઉર્જા મળી હશે,
એટલે એની પાસે કઈ એક્સ્ટ્રા ઉર્જા છે એટલે જે ઉપર આવે છે. એટલે અહીંયા ધીરે ધીરે આવા ઘણા બધા અણુઓ ભેગા થાય છે એટલે પૃષ્ઠ નિર્માણ પામે છે અને દરેક અણુ જોડે કઈક ઉર્જા છે એટલે પૃષ્ઠ ઉર્જા કહેવાય. અને એકમ ક્ષેત્રફળ દીઠ એ કેટલીક પૃષ્ઠ ઉર્જા ધરાવે છે એને એનું પૃષ્ઠ તાણ કહે છે. એટલે પૃષ્ઠ તાણ આપણે T લખીએ કાં તો S લખીએ, પૃષ્ઠ ઉર્જા આપણે E લખીએ તો E/A. એકમ ક્ષેત્રફળ દીઠ પૃષ્ઠ ઉર્જાને પૃષ્ઠ તાણ કહે છે. ક્લિયર છે? યસ. ઓકે. હવે આનો એકમ જો બેટા. એકમ જૂલ પર મીટર સ્ક્વેર. જૂલ પર મીટર સ્ક્વેર. તમે કહેશો સર આ એકમ પાછો નવો આવ્યો. પહેલા તમે શું બતાવ્યું અમને? S બરાબર F/L. એનો એકમ ન્યૂટન પર મીટર અને આનો જૂલ પર મીટર સ્ક્વેર. ભાઈ બંને એકમ સરખા છે બેટા. કેમ? જો અહીંયા જૂલ એટલે ન્યૂટન ઇન્ટુ મીટર કહેવાય ને. જૂલ એટલે કાર્ય એટલે બળ ગુણ્યા સ્થાનાંતર. તો થઈ ગયું ને, ન્યૂટન ઇન્ટુ મીટર અપોન મીટર સ્ક્વેર. 1 મીટર કટ તો આવી ગયું ને ન્યૂટન પર મીટર. સેમ છે ને? યસ ઓર નો? હા કે ના મેસેજ કરો. અહીંયા બેટા તમે બે વસ્તુ જાણી. કઈ? પૃષ્ઠ તાણ બળના સંદર્ભમાં અને પૃષ્ઠ ઉર્જાના સંદર્ભમાં. બંને સૂત્રો પાકા હોવા જ જોઈએ તો જ આગળની કેલ્ક્યુલેશન આપણને આવડશે. તો અહીંયા તમને પૃષ્ઠ તાણ જે છે, જે તણાવના કારણે એલું તેલ પ્રવાહીમાં તેલ જે છે એ આપણે દિવેટ બનાવીએ છીએ એમાં ઉપર ચડે છે. પીછી જે તમે નાખો અથવા તમારા વાળ મોટા હોય, છોકરીઓ જનરલી આ વસ્તુ અનુભવે છે, છોકરાઓ ઓછી, કેમ કે વાળ નાના હોય. વાળ મોટા હોય તો તમે પાણીમાં નાખીને બહાર કાઢો તો એ ભેગા થઈને નીકળશે. એ જ રીતના પોતું જે આવે ઘરમાં મારીએ છીએ એ બી તમે પાણીમાં નાખીને બહાર કાઢો તો એ ભેગું થઈને જ આપણને બહાર આવતું દેખાય. આ બધું થવાનું કારણ શું છે બેટા? પૃષ્ઠ તાણ. અને આપણે પૃષ્ઠ તાણ કેટલી રીતના જાણીએ છીએ? બે રીતના. બળ છેદમાં લંબાઈ, ઉર્જા છેદમાં ક્ષેત્રફળ. ક્લિયર છે? સ્ક્રીનશોટ લઈ લો બેટાનું.